અકસ્માત કરી ડ્રાઈવર બોલ્યો, દેશી પીધો હતો. આનંદ નિકેતન સ્કૂલની બસ ઘાટલોડિયાની પ્રેરણા સોસાયટીમાં ઘુસાડી. ડ્રાઈવરે નશામાં હોવા છતાં સ્કૂલે બસમાં 35 વિદ્યાર્થી બેસાડી દીધા. ડીસામાં મોતના તાંડવ બાદ પોલીસ જાગી. અસલાલી કણભા સહિત 100 થી વધુ ફટાકડા મેન્યુફેક્ચરિંગ યુનિટ પર સરપ્રાઇઝ ચેકિંગ. એલસીબી અને જિલ્લા એસઓજીની ટીમ પણ જોડાઈ. હાઈકોર્ટે પત્નીની ફેમિલી કેસ ટ્રાન્સફરની અરજી સ્વીકારી. બેંગાલુરુની આઈટી કંપનીમાં નોકરી કરતા પતિએ પત્નીના ચરિત્ર ઉપર આંગળી ઉગામી. પત્નીએ ભરણપોષણ અને ઘરેલુ હિંસાનો કેસ કર્યો. એમબીએના વિદ્યાર્થીએ એમએલએને પણ ન છોડ્યા. કુમાર કાનાણીના ફેક સહી સિક્કા ઓડિશાથી સુરત લાવ્યો. ભાડાની ઓફિસમાં 3 મહિનાથી બનાવતો આધાર અને પાન કાર્ડ. 2600ની ચોરી કરી અને 3 લાખનું નુકસાન કર્યું. વડોદરાના વાઘોડિયામાં ચોરે ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાડી. સ્થાનિકોએ ચોરને ઝડપી પોલીસ હવાલે કર્યો. અડીખમ સરકાર સામે આંદોલનમાં મક્કમ વ્યાયામ શિક્ષકો. સચિવાલય કૂચ બાદ સત્યાગ્રહ છાવણીએ 17મા દિવસે પણ લડત ચાલુ. એકઠા થયેલા શિક્ષકોની અટકાયત.